હા બેન, બોટાદની અંદર જ્યારે કડદાકાંડ થયું ત્યાં હું પણ હતો અને મેં મારી નજરેથી જોયેલું છે કે કઈ રીતના આ ખેડૂતોને લાઠીચાર્જ કરવામાં આવ્યો અને કોઈ અતત્વએ પથ્થરમારો કરી અને ખેડૂતોને માર મારવામાં આવ્યો. પણ એક પણ ખેડૂતો ગુનેગાર નથી અને સતત 108 દિવસ આ લોકોને જેલમાં રાખવામાં આવ્યા હતા. આ મેં નજરે જોયેલું છે. તમે જેલવાસ ભોગવો છો? ના ના બેન, હું નતો જેલમાં. તો તમારા ગામના કેટલા હતા? મારા ગામના આમ તો 7 જેવા હતા, પણ લાઠીચાર્જમાં બહુ મારા ગામના માર્યા છે. મારા ગામના આનો જવાબ અહીંની જનતા કઈ રીતે આપશે? આનો જવાબ તો બેન ખેડૂતો મત વોટથી આપશે અને સરકારને જવાબ આપશે. પણ અંતે નડે છે જાતિવાદના સમીકરણો. ના બેન, આ વખતે તો એવું નથી, કારણ કે તમામ ખેડૂતો એક સાથે જૂથ બની અને સરકાર સામે લડવા તૈયાર છે. હવે આજ વખતે પક્ષ જોવામાં આવશે કે ઉમેદવાર? પક્ષ જોવામાં આવશે. પોતાની જાતિનો ઉભો હશે છતાં એ પક્ષ જોઈને જ આપશે. પક્ષ જોઈને આવશે, કારણ કે આમ આદમી પાર્ટી સતત ખેડૂતો માટે લડે છે. એટલા માટે પક્ષ જોઈ, ચહેરો કોઈ બી છે, પણ માત્ર ખેડૂતો આમ આદમી પાર્ટીને સાથે છે અને સાથે રહેશે.